સુરત ભુસાવલ રેલવે લાઇન પર ગુડ્સ ટ્રેનના 7 ડબ્બા ખરી પડતા ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। અકસ્માત અમલનેર પાસે થયો હતો, જેના કારણે અપ અને ડાઉન લાઇન બંને તરફની ટ્રાફિક પર અસર પડી હતી। જલગાંવથી કોલસો ભરેલી ટ્રેન ગાંધીનગર જઈ રહી હતી, ત્યારે એન્જિન સહિતના ડબ્બા લૂપ લાઇન પરથી મેઇન લાઇનમાં પ્રવેશતી વખતે પાટા પરથી ઉતરી ગયા હતા। તાત્કાલિક અસર સ્વરૂપે 3 ટ્રેનો રદ કરાઈ હતી અને 3 શોર્ટ ટર્મિનેટ અને 9 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા હતા। સુરત ભુસાવલ રેલવે લાઇન પર અકસ્માત થતાં જ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। જલગાંવથી સુરત થઈ ગાંધીનગર ખાતે જીએનસી કોલમાં કોલસાથી ભરેલી ગુડ્સ એન્જિનના સહિતના 7 ડબ્બા અમલનેર પાસેથી ટ્રેક પરથી ઉતરી ગયા હતા। જોકે આખી ઘટના લૂપ લાઇનથી મેઇન લાઇન પર પ્રવેશતી વખતે બનતા અપ અને ડાઉન લાઇનનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેમાં 3 ટ્રેનો રદ, ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને 9 ટ્રેનને ડાયવર્ટ કરાઈ હતી। અકસ્માતને પગલે ઉધના, નંદુરબાર અને ભુસાવલથી તાત્કાલિક એક્સિડન્ટ રિલીફ ટ્રેન ART ઘટના સ્થળ પર મોકલાઈ હતી। રેલવે લાઇનથી ડબ્બા હટાવવા તથા ટ્રેકની મરામત કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ હતી। પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંને લાઇનથી અવરજવર કરતી અમુક ટ્રેનો રદ કરાઈ હતી, જ્યારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી। ટ્રેન મેઇન લાઇન પર પ્રવેશતી વખતે બનતા અપ અને ડાઉન લાઇનનો વ્યવહાર ખોરવાયો હતો। રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 19007 સુરત ભુસાવલ એક્સપ્રેસ, ભુસાવલ સુરત એક્સપ્રેસ 16 મેના રોજ પણ રદ રહેશે, તેમજ ટ્રેન નંબર 59076 ભુસાવલ નંદુરબાર એક્સપ્રેસ 16 મેના રોજ પણ રદ રહેશે। આ સિવાય વૈકલ્પિક માર્ગો ચલાવવામાં આવનારી ટ્રેનમાં છપરા સુરત સ્પેશિયલ, છપરા સુરત તાપ્તી ગંગા, દાનાપુર ઉધના એક્સપ્રેસ, નાંદેડ શ્રી ગંગાનગર એક્સપ્રેસ સહિતની ટ્રેનો સામેલ છે। અકસ્માતની માહિતી મળતાની સાથે જ ઉધના, નંદુરબાર અને ભુસાવલથી ART ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને રેલવે ડબ્બાઓને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। રદ કરાયેલી ટ્રેનોમાં સુરત ભુસાવલ એક્સપ્રેસ, ભુસાવલ સુરત એક્સપ્રેસ અને ભુસાવલ નંદુરબાર એક્સપ્રેસનો સમાવેશ થાય છે, જ્યારે છપરા સુરત તાપ્તી ગંગા, દાનાપુર ઉધના જેવી ટ્રેનોને વૈકલ્પિક માર્ગોથી ચલાવવામાં આવી રહી છે। રેલવે ટીમ દ્વારા ટ્રેકના મરામત કાર્યને ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યું છે, જેથી ટ્રેન વ્યવહાર ફરી પુનઃસ્થાપિત થઈ શકે।